સોમનાથની વાત કરીએ તો તલાળામાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। અહીંયા પણ અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી। પ્રશાસનનું બુલડોઝર ફૂલ સ્પીડમાં અહીંયા ચાલ્યું। ત્યારે 6 મહિના અગાઉ તલાળાના ઘુસિયામાં કરવામાં આવેલા ડિમોલિશન બાદ આજે પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ, કરશન બારડ સહિતના નેતાઓ પહોંચ્યા। ગામની મુલાકાત લઈને પૂંજા વંશે આરોપ લગાવ્યો કે ડિમોલિશનની કામગીરીથી પરિવારો શાળામાં રહેવા માટે મજબૂર બન્યા છે। વહીવટી પ્રશાસને લોકોના રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી કરી, જેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે। સાથે જ પૂંજા વંશે આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવાની પણ સ્થાનિકોને હૈયાધારણા આપી। હજી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમને જમીન ફાળવવા માટેની કોઈ કાર્યવાહી થઈ હોય એવું જણાતું નથી, અથવા જિલ્લા વહીવટી તંત્રમાં આ સ્થળની નથી મામલતદારે મુલાકાતે આવ્યા, નથી તાલુકા વિકાસ અધિકારીજી આવ્યા, તો આ લોકો જાય ક્યાં? આ જે પરિવારો બેઘર બન્યા છે એ પરિવારોને આવનારા દિવસોની અંદર વહેલામાં વહેલી તકે સમય બગાડ્યા સિવાય આ પરિવારોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકાર ને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી જમીનની ફાળવણી કરવામાં આવે, અથવા જમીનની ફાળવણી ન કરે તો અન્ય સરકાર અન્ય રીતે આ પરિવારોને પુનઃવસન કરવા માટેની સંપૂર્ણ જવાબદારી લઈને તાત્કાલિક પુનઃવસન કરાવડાવે।